પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીર ખાન પઠાણ દ્વારા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના સભ્ય અબરાર હુસેન અલ્તાફ હુસેન શેખની બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી. પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાના લઘુમતી સમાજે તેમને ફૂલહાર કરી અને તેમને શુભેચ્છાઓ આપી પોતાની નિમણૂકના પ્રતિભાવમાં અબરાર શેખે જણાવ્યું. બ્યુરો રિપોર્ટ જાવેદ શેખ, બનાસકાંઠા. નમસ્કાર, હું જાવેદ શેખ વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આજે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન તરીકે માઇનોરિટી ચેરમેન તરીકે જે અબરારભાઈ શેખની જે વરણી કરવામાં આવી છે અને એના સાથો તેમનું ફૂલ પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું છે અને અબરારભાઈ આપણે સાથે છે અને એમને પૂછીશું કે આ હોદ્દો તમને જે અબરારભાઈ મળ્યો છે તમે કેટલા સેટિસ્ફાઈડ છો, શું કહેવા માંગો છો અબરારભાઈ? એક પાર્ટીના નાના કાર્યકર્તા તરીકે મને જ્યારે આ જવાબદારી આપવામાં આવી છે તો હું ખુશી વ્યક્ત કરું છું કે આટલી નાની ઉંમરમાં મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી, કોર્પોરેટર બનાવ્યો અને હજી 12 મહિના બાકી હતા અને મને આ જિલ્લાની જવાબદારી આપી છે માઇનોરિટી ડિપાર્ટમેન્ટમાં. એ માટે પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. અને ખાસ કરીને વજીર ખાન સાહેબે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાત પ્રદેશના મારા માનનીય પ્રમુખ છે, એમને પણ મારા પર વિશ્વાસ કર્યો છે. તે વિશ્વાસમાં હું ખરો ઉતરીશ એવી આશા સાથે હું સાહેબને ખાતરી આપું છું. આ હતા અબરારભાઈ શેખ, બનાસકાંઠા જિલ્લાના માઇનોરિટીના તેમને ચેરમેન તરીકે તેમની વરણી કરવામાં આવી છે અને તમામ તેમના સાથીઓ તેમના પુષ્પ લઈ અને હારની માળા જે પહેરવામાં આવી છે અને તેમના કંધેથી કંધા મિલાવીને અને તેમની સાથે છે અને આ અત્યારે વર્તમાન નગર સેવક પાલનપુર નગરપાલિકાના સેવક પણ છે અને બહુ જ નાની ઉંમરે તેમને આ સિદ્ધિ હાંસલ કરી છે. અને અબરારભાઈ, બીજી વાત પૂછીએ તો કેટલા લોકો તમારાથી ખુશ છે આ હોદ્દાને લઈને? દેખો, પાર્ટીની અંદર પદ એક જ હોય, ટિકિટ એક જ હોય અને થોડી ઘણી નારાજગી રહેતી હોય છે, પણ એવું કંઈ છે નહીં. મારા સાથે જે હોદ્દા માંગવાવાળા હતા બધા જોડે મારી વાત બી થઈ છે, મને અભિનંદન બી પાઠવ્યા છે અને એવું કંઈ નારાજગીવાળી વાત નથી પાર્ટીની અંદર. અમે બધા સાથે મળીને જ કામ કરીએ છીએ, એક પરિવારના સદસ્યો છીએ અને એવું કંઈ અત્યારે છે નહીં. બધાની લાગણીઓ છે મારી સાથે અને ઠીક છે, જ્યાં સુધી હરીફાઈ હોય, જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી હરીફાઈ હોય છે. પેલું કહે ને ઘીનું ઠામ ઘીમાં ઠરી જાય કે જે ખીચડી કે આ બધું જે કહેવત છે ને એ એવું હોય છે, દરેક પાર્ટીની અંદર હોય છે. ખેંચતાણ હોય પણ જ્યારે પરિણામ આવ્યા પછી બધા જોડે જ હોય છે.